નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના ટોપિકની અંદર આપણે સિકલ સેલ એનિમિયા વિશે છે એ અભ્યાસ કરવાનો છે. આ સિકલ સેલ એનિમિયા છે એનો અભ્યાસ સૌ પ્રથમ 1910ની અંદર બી હેરિક નામના વૈજ્ઞાનિકે છે એ આના વિશે અભ્યાસ કરી અને આની શોધ છે કરી હતી. આ સિકલ સેલ એનિમિયા છે એ દૈહિક રંગસૂત્ર પ્રચ્છન્ન જનીનના કારણે છે એ થતો છે રોગ છે. હવે સિકલ સેલ એનિમિયા કઈ રીતે છે એ થાય, કઈ રીતે એ સંતતિમાં છે એ આવવાની કેટલી સંભાવના હોય એના વિશેની છે એ આપણે છે એ માહિતી છે એ મેળવીએ. જોઈએ કે સૌ પ્રથમ $1910 બી હેરિક દ્વારા તેની શોધ કરવામાં આવી. કોના દ્વારા? બી હેરિક દ્વારા છે એની સૌ પ્રથમ વખત છે એ શોધ કરવામાં આવી. ત્યાર પછીનું તે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનના કારણે થાય છે. એટલે આ કેવું છે, અત્યાર લગીના જે આપણે મેન્ડેલિયન અનિયમિતતા જોયું છું એ કેવું હતું, એક્સ રંગસૂત્ર સંલગ્ન એટલે કે લિંગી રંગસૂત્ર સંલગ્ન છે એ રોગ હતા. આ કયું છે? દૈહિક રંગસૂત્ર એટલે કે ઓટોસોમલ રિસેસિવ છે એ છે. પછીનું જોયું કે બે જનીનો HbA અને HbH આ જનીનો કારણે છે એ સિકલ સેલ એનિમિયા છે થાય. હવે સિકલ સેલ એનિમિયા થવા માટે જવાબદાર જે જનીન છે એ HbH એટલે હું છું હિમોગ્લોબિન H, આના કારણે છે થઈ શકે. તો આનો આપણે જીનોટાઈપ જોઈએ, જનીન સ્વરૂપ જીનોટાઈપ જનીન સ્વરૂપ તો એ આ રીતનું બને. માનો કે આ રીતનો જીનોટાઈપ હોય HbH. તો આ પ્રચ્છન્ન જનીન છે એ તો સિકલ સેલ એનિમિયા માટે કેવું છે? જવાબદાર. જો આ પ્રકારનો જીનોટાઈપ હોય તો એમાં છે એ સિકલ સેલ એનિમિયા છે થાય. બીજું જોઈએ આપણે, આ રીતનું હોય HbA HbH. તો અમે એક રંગસૂત્ર ઉપર છે એ આ વિકૃત જનીન છે તો એના કારણે આ શું બને? વાહક. અને જો HbA આ રીતનું હોય તો એ સામાન્ય હિમોગ્લોબિન છે એ ઉત્પન્ન કરશે. એટલે આ કેવું થશે? સામાન્ય. એટલે કે એમાં આ રોગગ્રસ્ત પરિસ્થિતિ છે એ જોવા મળશે નહીં. રેડી. હવે બીજું કે આ સિકલ સેલ એનિમિયા થાય કઈ રીતે? તો કે સિકલ સેલ એનિમિયાની અંદર જે એમિનો એસિડની આખી શૃંખલા હોય એમાં હિમોગ્લોબિનની રચનાની અંદર આલ્ફા અને બીટા શૃંખલા સી હોય. આ રીતનું સી હોય. હિમોગ્લોબિનનો અણુ હોય તો 2 આલ્ફા શૃંખલા અને 2 કેવી હોય? બીટા શૃંખલા સી હોય. હવે બીટા શૃંખલા જે છે એમાં 6થા ક્રમ ઉપર જે એમિનો એસિડ છે ગ્લુટામિક એસિડ એના સ્થાને વેલાઇન નામનો એમિનો એસિડ સી આવી જાય. એટલે આ 6થા ક્રમ ઉપર જે વિકૃત જનીન બની ગયું, સમજો. હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં 6થા ક્રમ ઉપર કયું એમિનો એસિડ છે? ગ્લુટામિક એસિડ. એના સ્થાને એનું સ્થાન કોણ લઈ લે? તો કે વેલાઇન નામનો એમિનો એસિડ છે લઈ લે. એના કારણે છે એ સિકલ સેલ એનિમિયા છે થાય. જોઈએ આપણે ઉદાહરણ તરીકે હિસ્ટિડીન, વેલાઇન, હિસ્ટિડીન, લ્યુસિન, થ્રિયોનિન, પ્રોલિન, ગ્લુટામિક અને ગ્લુટામિક. ક્રમ આપીએ 1 2 3 4 5 6 અને 7.
આ જે શૃંખલા છે એ બીટા શૃંખલા છે હિમોગ્લોબિન ની. કઈ શૃંખલા છે? આ શૃંખલા છે બીટા શૃંખલા. એ બીટા શૃંખલામાં 6થા નંબર ઉપર કયો એમિનો એસિડ ગોઠવાયેલો છે? ગ્લુટામિક એસિડ. હવે જો વિકૃત જનીન છે એ કયું હોય કે જે સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર છે? HbS. તો આ રીતનું આપણે જોઈએ 6થા નંબર ઉપર કે માનો કે આ જનીન છે હાજર છે, તો આ તો વિકૃતિ છે એ પ્રેરે. તો આના કારણે શું થાય? જે ડીએનએ હોય એ ડીએનએ નો ક્રમ આ રીતનો છે, GAG. બરોબર. તો સંકેત કયો બનશે? પ્રતિસંકેત CTC. આ શું છે? ડીએનએ. કારણ કે ડીએનએ માં 2 શૃંખલા હોય ને, ડબલ શૃંખલા બનેલી હોય. એક શૃંખલા ઉપર શું છે? GAG. એના વિરુદ્ધમાં શું છે? CTC. હવે આમાંથી છે એ આરએનએ નું સંશ્લેષણ થાય, mRNA. તો ત્યાં શું બનશે? GAG. શું બન્યું? GAG. તો આની સાથે કયો એમિનો એસિડ જોડાણો? તો કે ગ્લુટામિક એસિડ. કયા ક્રમ ઉપર છે? તો કે 6 નંબર. રેડી. હવે જોઈએ આપણે, સમજો ક્યાં ફેર આવે છે. આ વિકૃત આ નોર્મલ જનીનના કારણે છે શું કે જે કયું છે? HbA. હવે આ જનીન છે એ વિકૃત બને એટલે કે HbH. તો એના કારણે શું થશે? આ A અને T છે એમાં સ્થાન ફેર થઈ જાય. સ્થાન ફેર થાય એટલે શું થશે? GTG. અહીંયા શું આવી ગયું? CAC. તો અહીંયા જુઓ તમે, એ અને ટી નું સ્થાન બદલાય ગયું, એડિનિન અને થાઇમિનનું. એના કારણે હવે અહીંયા જે mRNA બનશે એમાં પણ કેવો થઈ જાય છે? ફેરફાર થશે ને માહિતીમાં. એટલે માહિતીમાં ફેરફાર થાય એટલે આરએનએ નો પ્રકાર પણ કેવો થઈ જાય? બદલાણો. એટલે શું આવશે અહીંયા? GUG. શું બન્યું? GUG. તો GUG છે તો એની હારે તો 6થા નંબર ઉપર કયો આવે? વેલાઇન નામનો એમિનો એસિડ આવે. અહીંયા 6થા ક્રમ ઉપર કયો હતો? ગ્લુટામિક એસિડ. એના બદલે 6થા ક્રમ ઉપર કયો આવી ગયો? વેલાઇન. સમજો ને? એટલે આ રીતનો શૃંખલા બને. વેલાઇન, હિસ્ટિડિન, લ્યુસિન, થ્રિયોનિન, પ્રોલિન. ગ્લુટામિકના સ્થાને 6થા નંબર ઉપર શું આવી ગયો? વેલાઇન અને ગ્લુટામિન. હવે જોઈએ 1 2 3 4 5 6. તો 6થા ક્રમ ઉપર અહીંયા શું હતું? જે નોર્મલ શૃંખલા હતી એમાં ગ્લુટામિક એસિડ. એના સ્થાને 9માં 6થા ક્રમમાં શું આવી ગયું? વેલાઇન. તો એના કારણે આ બીટા શૃંખલા છે ને એ વિકૃત બને એટલે કે અસરગ્રસ્ત બને. રેડી. આ બીટા શૃંખલા અસરગ્રસ્ત બને એના કારણે ઓક્સિજનના તાણના કારણે શરીરની અંદર જે રક્તકણ હોય એ રક્તકણ હવે કેવા બની જાય? દાંતડા આકારના છે બની જાય. જો આ પરિસ્થિતિ હોય તે રક્તકણો છે એ આ રીતના છે, દ્વિઅંતરગોળ. આ રક્તકણ કેવા છે? દ્વિઅંતરગોળ. પણ આ રીતનું અસરગ્રસ્ત જનીન આવી જાય હિમોગ્લોબિન HbH, એના કારણે રક્તકણો છે એ દાંતડા આકારના બની જાય, અથવા તો એને કહેવાય અર્ધચંદ્રાકાર છે એ બનવા મળે. આ અર્ધચંદ્રાકાર બને એને શું કહેવાય? સિકલ સેલ એનિમિયા છે એ કહેવાય. કમ્પ્લીટ મુખ્ય કારણ શું કે હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં 6થા નંબર ઉપર કયો આવેલો હોય? ગ્લુટામિક એસિડ. જેના માટે કોણ જવાબદાર છે? HbA. એક જે સામાન્ય નોર્મલ છે એ છે. હવે 6થા ક્રમ ઉપર ગ્લુટામિક એસિડનું જે છે GAG, એના સ્થાને શું આવી ગયું? GUG. એટલે એની સાથે કયો એમિનો એસિડ હોય? વેલાઇન. આમ બીટા શૃંખલામાં 6થા ક્રમ ઉપર આ ફેરફાર થવાના કારણે એની જે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે બંધન ક્ષમતા હોય એ ઘટે. એટલે ઓક્સિજનની તાણના કારણે રક્તકણો છે એ દાંતડા આકારના બને અને એના કારણે છે એ સિકલ સેલ એનિમિયા છે થાય. ક્લિયર એટલું? હવે બીજું જોઈએ. સમજો, નીટની અંદર પૂછાય એવું છે અને અગત્યનું પણ છે કે સંતતિમાં સિકલ સેલ એનિમિયાનું વહન કઈ રીતનું થાય? સંતતિમાં વહન કઈ રીતે થાય એ જોઈએ. જો સમજો કે જો માતા અને પિતા બંને
વાહક હોય તો તેની સંતતિમાં આ રોગ ક્યારે? જો માતા અને પિતા બંને વાહક હોય તો આ રોગ છે એની સંતતિમાં આવશે. જોઈએ આપણે વાહક માટેનું શું છે? HbH HbA. તો આ શું થયું? વાહક. આપણે અહીંયા જોયું હતું ને વાહકમાં શું હતું? HbA HbH. તો આવ્યું HbH HbA. એ કેવું થયું? વાહક. આ માતા છે અને એ જ રીતના આ પિતા HbH HbA. બંને કેવા છે? માતા અને પિતા બંને કેવાય છે? વાહક. ઉદાહરણ તરીકે આ માતા છે તો માતા કેવા છે? વાહક. આ પિતા છે તો પિતા પણ કેવાય છે? વાહક. જોઈએ હવે અહીં સંભાવના કઈ રહી. અહીંથી લઈએ આપણે HbH HbH. તો આ શું થયું? HbS SBS હોય તો શું થાય? સિકલ સેલ એનિમિયા. હવે અહીંયા જોઈએ HbH અને આ HbA. તો શું આવ્યું? HbH HbA. તો આ શું થયું? HbH HbA હોય તો વાહક. શું થયું? હવે અહીંથી લઈએ HbA HbH. આ પણ શું થયું? વાહક. અહીંથી લઈએ HbA અને HbA. તો આ શું થયું? સામાન્ય. તો અહીંયા એક સંતતિની અંદર સિકલ સેલ એનિમિયા સી આવે. બે સંતતિ કેવી બની? વાહક. અને એક કેવું બન્યું? સામાન્ય. એટલે સિકલ સેલ એનિમિયા એની સંતતિમાં ક્યારે આવે? કે જો માતા અને પિતા બંને વાહક હોય આ રોગના તો એની સંતતિમાં છે એ આ રોગ આવવાની સંભાવના છે. એ કેટલી છે? તો કે 50% છે હોય. અહીંયા જોઈએ આપણે 25% રોગ છે એ સંતતિમાં થાય. 50% કેવા બન્યા? વાહક. અને 25% કેવા બન્યા? તો કે સામાન્ય. રેડી? 25% સંતતિ તો કે સિકલ સેલ એનિમિયા છે. 50%માં વાહક બન્યા અને 25%માં કેવા બન્યા? બરાબર? સામાન્ય છે એ નિર્માણ થાય. તો આ થયું સિકલ સેલ એનિમિયા કે જેમાં હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં 6થા ક્રમ ઉપર રહેલા ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન નામનો એમિનો એસિડ આવે એના કારણે બીટા શૃંખલામાં છે એ અસરગ્રસ્ત બને અને એના કારણે છે એ રક્તકણો છે એ દાંતડા આકારના છે બનશે. કમ્પ્લીટ સિકલ સેલ એનિમિયા.